નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પ્રી મોન્સૂન વરસાદ ન થતાં જૂનની શરૂઆતમાં ગરમી વધશે. જો કે 20 થી 28 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ શકે છે. ગુજરાતમાં અસહ્ય ગરમી અને બફારા વચ્ચે લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજી ચોમાસા પૂર્વે આકરી ગરમીનો સામનો કરવો પડશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ન આવવાના કારણે આગામી દિવસોમાં તાપમાનનો પારો ઊંચકાશે. જોકે રાહતના સમાચાર એ છે કે જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં વિધિવત ચોમાસાની એન્ટ્રી થઈ જશે અને જુલાઈમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 8મી જૂનની આસપાસ દરિયામાં પવનો બદલાશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે, જ્યારે લઘુત્તમ તાપમાન 27 થી 30 ડિગ્રી રહેશે. તદુપરાંત દક્ષિણ ગુજરાતમાં તાપમાન 35 ડિગ્રીની આસપાસ, જામનગરમાં 35 થી 36 ડિગ્રી અને દ્વારકા સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 33 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. 16મી જૂન સુધી દરિયા કિનારાના ભાગોમાં ઓછો વરસાદ જોવા મળી શકે છે. હવે ચોમાસું લગભગ 13 તારીખે પહોંચ્યું છે, ત્યારે વરસાદની રાહમાં ખેડૂત ભાઈઓ છે. આ અંગે જોવા જઈએ તો ચોમાસું આગળ વધતા લગભગ તારીખ 12 જૂન સુધીમાં મુંબઈ, ગોવાના ભાગોમાં આવવાની શક્યતા છે. તટ ભાગોમાં 50 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે અને ધીરે ધીરે ચોમાસું લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં આવવાની શક્યતા રહેશે. તારીખ 13, 14 અને 15માં દરિયા કિનારાના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે. 16 જૂન સુધીમાં કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે, પરંતુ સારો વરસાદ ચોમાસાનો 20 જૂનથી 28 જૂન વચ્ચે પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત 7 જુલાઈ સુધીમાં પણ દેશના ઘણા ભાગોને ચોમાસું આવરી લે છે. આમ છતાં ચોમાસામાં અલ નીનોની ધાસ્યતો છે જ. તો ચોમાસાની સિસ્ટમ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે કેરળ કાંઠે પહોંચેલું ચોમાસું 10-11 જૂનની આસપાસ આગળ વધીને મુંબઈ સુધી પહોંચશે. ત્યારબાદ 20 થી 28 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું બેસી જવાની પૂરેપૂરી શક્યતા છે. બંગાળની ખાડીમાં 16મી થી 22મી જૂન વચ્ચે લો પ્રેશર સક્રિય થશે અને 22મી જૂને અરબ સાગરમાં પણ નવી સિસ્ટમ બનશે. તો 7મી જુલાઈથી રાજ્યમાં સાર્વત્રિક સારો વરસાદ શરૂ થશે. આ વર્ષે જુલાઈથી લઈને ઓક્ટોબર સુધી વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે, જેથી ચોમાસું લાંબુ ચાલશે. રાજ્યમાં આ વર્ષે 86% થી 90% જેટલો સારો વરસાદ પડવાની આશા છે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેશે. ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક વરસાદમાં બ્રેક પણ આવવાની શક્યતા છે. જ્યારે વરસાદમાં બ્રેક આવે ત્યારે ખેડૂત ભાઈઓએ પિયતનું વ્યવસ્થાપન કરવું સારું રહે. આ ઉપરાંત મિડિલ જુલિયન ઓસિલેશન, એક એટમોસ્ફિયરિક વેવ, એ પણ જુલાઈમાં આવવાની શક્યતા છે, પણ તેમાં પણ અલ નીનોની અસરની શક્યતા છે. એટલે જુલાઈ માસમાં વરસાદ સારો થવાની શક્યતા હોવા છતાં અલ નીનોના કારણે ખંડ વૃષ્ટિ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ ઓગસ્ટમાં હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ રહેશે. ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ રહેવાની શક્યતા રહેતા વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ ઓક્ટોબર સુધી થતો રહેશે, પરંતુ આમ છતાં અલ નીનોની અસરના કારણે કોઈ ભાગમાં 86 થી 88% તો કોઈ ભાગમાં 90% વરસાદ થવાની શક્યતા ગણી શકાય. ખાસ કરીને દરિયા કિનારાના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર, મધ્ય, પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાંક સારો તો ક્યાંક ખંડ વૃષ્ટિ થવાની શક્યતા રહેશે. એટલે આ વખતે વરસાદ જે છે તે પીરિયોડિકલ થાય તો સારું. વચમાં બ્રેક આવે ત્યારે ખેડૂત ભાઈઓએ પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે અને ખાદ્યાન્ન સંગ્રહ પણ દેશમાં થાય તો સારું રહે. કારણ કે ખાદ્યાન્ન ક્યારેક વચ્ચે કોઈ ભાગમાં વરસાદ ઓછો પડે તો ખાદ્યાન્ન સમસ્યા પણ ઊભી થઈ શકે નહીં, તે પણ જોવું રહ્યું.